વહાલાઓ, તમે ઈશ્વરની અદ્ભુત રચના છો. તમે ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છો. તમારા જીવનને માટે ઈશ્વરની પાસે ચોક્કસ યોજના છે. મિત્રો, શું તમે તેમાં સામેલ થવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. ખાસ કરીને એવા દર્શકોનો આવકાર કરું છું કે જેઓ પ્રથમવાર આ કાર્યક્રમ જોઈ રહ્યા છે. હું આપને જણાવવા માગું છું કે આ કાર્યક્રમમાં અમે આ જગતના રચનારના ગુણો અને વ્યવહારો પોતાની શ્રેષ્ઠ રચના એટલે મનુષ્ય માટે કેવી છે તેના સંદર્ભમાં અભ્યાસ કરી રહ્યા છીએ. ઈશ્વર આપણી પાસેથી શું ઈચ્છે છે તે તમામ બાબતો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. માનવ તરીકે તમે અને હું આપણા અધૂરા જ્ઞાનને કારણે ઈશ્વરની અપેક્ષાઓની વિરુદ્ધ ચાલીએ છીએ અને તેને કારણે મુશ્કેલીમાં પડી જઈએ છીએ. આપણી ઘણી બધી મુશ્કેલીઓ આના કારણે જ ઉત્પન્ન થાય છે. પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે એટલે આપણને આશીર્વાદિત કરે છે અને આનંદિત જીવન જીવવાનો અવસર આપે છે અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. ખરું ને મિત્રો? બાઇબલ ઈશ્વરનું સત્ય વચન છે. ઈશ્વરે પોતાની યોજનાઓ બાઇબલના માધ્યમથી પ્રગટ કરી છે. જ્યારે આપણે તે વચનોને સમજીને સ્વીકારી લઈએ છીએ ત્યારે આપણી મુશ્કેલીઓથી પર થઈને જીવી શકીએ છીએ. ઈશ્વરનો પ્રેમ આપણા માટે બહુ જ મહાન છે કે તે પોતે પ્રભુ ઈસુના રૂપમાં આ દુનિયામાં આવ્યા. યોહાનના 17મા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ આપણા માટે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુ ઈસુ મરણમાંથી ત્રીજા દિવસે સજીવન થયા અને હાલમાં જેઓ તેમના ઉપર વિશ્વાસ કરે છે તેમના માટે તેઓ આજે પણ પ્રાર્થના કરી રહ્યા છે, જેના વિશે આપણે ગત અભ્યાસમાં જોયું હતું. આજે પણ આપણે આ સંબંધમાં પ્રભુ ઈસુના સેવા કાર્ય વિશે વિચાર કરવાના છીએ અને પ્રભુ ઈસુના બલિદાનને અને પ્રભુ ઈસુના પ્રેમને ગંભીરતાથી સમજીશું. તો વાલા મિત્રો, આવો આજના અભ્યાસમાં આગળ વધતા પહેલાં એક સુંદર ગીત સાંભળીએ અને આપણા મનોને આ અભ્યાસને માટે તૈયાર કરીએ. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો.
યોહાન અનુસાર શુભ સંદેશ 18મો અધ્યાય 1લી કલમ. ત્યાર પછી ઈસુ પોતાના શિષ્યો સાથે નીકળ્યા અને કિદ્રોનના નાળાને પેલે પાર ગયા. ત્યાં એક બગીચો હતો. ઈસુ તથા તેમના શિષ્યોએ તેમાં પ્રવેશ કર્યો. અહીં મિત્ર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વપરિતા અને નમ્રતા જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની રાત્રિઓ ખુલ્લા આકાશ નીચે જ ગાળી હોય એવું અહીંથી આપણને લાગે છે. હવે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ થઈને કિદ્રોન નાળા પાસે જાય છે? ઈસુ ખ્રિસ્ત ત્યાં વારંવાર પ્રાર્થના કરવા જતા હતા. ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા માટે કિદ્રોનના નાળાને પેલે પાર ગયા. ઈસુ ખ્રિસ્તની સાથે તેમના શિષ્યો પણ હતા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હોવા છતાં એક માનવી તરીકે આપણને પ્રાર્થના કરતા શીખવે છે. મિત્ર, એમના જીવનના નમૂનામાંથી આપણે પ્રાર્થનાને બહુ જ મહત્વ આપવું જોઈએ એ વિશે શીખી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે આપણે આપણો સમય ક્યાં અને કેવી રીતે ગાળીએ છીએ? મોટાભાગનો સમય, આપણા જીવનનો સમય અર્થપૂર્ણ રીતે ગળાય એટલા માટે સતત ઈશ્વર પિતાની ઈચ્છાને કેન્દ્ર સ્થાને રાખવી આપણા માટે બહુ જરૂરી છે. મિત્ર, ઈશ્વરે આપણને જે જીવન આપ્યું છે એ આખરે તો સમય છે, અને આ સમયનો સદુપયોગ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને ઈસુ ખ્રિસ્તની ઈચ્છામાં રહીને કરીએ તો જ આપણા જીવનો આશીર્વાદિત બની શકે. હવે બીજી કલમ જોઈએ. ધરપકડ કરાવનાર યહૂદા તે જગ્યા જાણતો હતો, કારણ ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાં ઘણીવાર એકત્રિત થતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના નિત્યક્રમ વિશે મિત્ર લૂક અનુસાર શુભ સંદેશના 21મા અધ્યાયની 37મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈસુએ એ દિવસો મંદિરમાં શિક્ષણ આપવામાં ગાળ્યા અને સાંજ પડતા તે ઓલિવ પર્વત પર રાતવાસો કરવા જતા રહેતા. અને એ પછી લૂક અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયની 39મી કલમમાં લખવામાં આવ્યું છે કે હંમેશની જેમ ઈસુ શહેર બહાર ઓલિવ પર્વત પર ગયા અને શિષ્યો પણ તેમની સાથે ગયા. જે સ્થળે એટલે કે કિદ્રોન નાળાને પેલે પાર એક બગીચામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા, ત્યાં યહૂદા ઇસ્કારિયોત પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગાથી પકડાવી દેવાનો હતો. દાઉદ રાજા પણ જ્યારે એના પુત્ર આબશાલોમને એની સામે બળવો પોકાર્યો હતો ને, ત્યારે એ આ જ કિદ્રોન નાળાને પાર ગયો હતો. હવે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાગે વળગે છે ત્યાં સુધી મિત્ર આપણે એમ કહી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમ શહેરમાં પોતાની રાત્રિ ગાળી નહીં. એમના જીવનના છેલ્લા અઠવાડિયામાં ઈસુ ખ્રિસ્ત બેથાની નામના ગામમાં પોતાના મિત્રોને ત્યાં રહ્યા હતા, અને એમના જીવનની છેલ્લી અંતિમ રાત્રે ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમના કોટની બહાર જઈને ગેત્સેમા નામના બગીચામાં પ્રાર્થના કરવા ગયા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકાંત સ્થળે એટલા માટે ગયા જેથી એમના શત્રુઓ એમને સહેલાઈથી પકડી શકે. આ શત્રુઓ લોકોથી ડરતા હતા, અને એટલે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાહેરમાં પકડી શકે એમ હતા નહીં. મંદિરમાં કે યરૂશાલેમની શેરીઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા એમના માટે બહુ મુશ્કેલ ભર્યું કામ હતું. એટલે અહીં આપણે સમજી શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાના સમયપત્રક પ્રમાણે સામે ચાલીને રાજી ખુશીથી પોતાને શત્રુઓના હાથમાં સોંપી દે છે. ત્રીજી કલમ જુઓ. તેથી પોતાની સાથે સૈનિકોને તેમજ મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ મોકલેલા મંદિરના સંરક્ષકોને લઈને યહૂદાએ બગીચામાં પ્રવેશ કર્યો. તેઓની પાસે હથિયારો, ફાનસો તથા મશાલો હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવા માટે યહૂદી ધાર્મિક આગેવાનો ગયા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એની નોંધ કરતા સંત લૂક અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયની 52મી કલમમાં કહે છે કે પછી ઈસુએ પોતાને પકડવા આવેલા મુખ્ય યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોના અધિકારીઓને અને આગેવાનોને કહ્યું, હું જાણે કે ચોર ડાકુ હોઉં એમ મને પકડવા માટે તમારે તલવારો અને લાકડીઓ લઈને કેમ આવવું પડ્યું? આ લોકો સૈનિકોની ટુકડી સાથે ઈસુની ધરપકડ કરવા આવ્યા હતા. આશરે 500 સૈનિકો સાથે આ લોકો આવ્યા. માથ્યુ અનુસાર શુભ સંદેશમાં જણાવ્યા પ્રમાણે મોટા જન સમુદાય સાથે યહૂદા ઇસ્કારિયોત ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવા આવ્યો. શા માટે મોટી સંખ્યામાં? સાધન સામગ્રી સાથે, હથિયારો સાથે એ લોકો આવ્યા. એનું કારણ એ છે મિત્ર કે આ લોકોને એવી બીક હતી કે કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ચમત્કાર કરી નાખે અને ત્યાંથી છટકી જાય. એટલા માટે પૂર્વ તૈયારી રૂપે મોટા જન સમુદાય સાથે સૈનિકોને લઈને એ લોકો ગેત્સેમાના બગીચામાં આવે છે. હવે ચોથી કલમ જુઓ. શું કહે છે? પોતાના ઉપર જે વીતવાનું છે તે બધું જાણતા હોવાથી ઈસુએ આગળ આવીને તેમને પૂછ્યું, તમે કોને શોધો છો? ઈસુ ખ્રિસ્ત અશક્ત હતા,
નિર્બળ હતા, એટલા માટે એમની ધરપકડ એ શક્તિશાળી અને ચતુર ધાર્મિક આગેવાનો દ્વારા કરવામાં આવી એવું હતું? ના ના ના. જો ઈસુ ખ્રિસ્ત પોતાની ધરપકડ ન થાય એવું ઈચ્છતા હોત તો એ 50 સૈનિકો અને એમના હથિયારો બિલકુલ બુઠ્ઠા થઈ ગયા હોત, બિનઉપયોગી થઈ ગયા હોત. અરે રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર પોતે સ્વેચ્છાથી પોતાને ખાલી કરે છે. મિત્ર, 5મી કલમ. તેઓએ જવાબ આપ્યો, નાઝરેથના ઈસુને. તેમણે કહ્યું, હું તે જ છું. અહીં બહુ જ ધ્યાનથી એક હકીકત તમે જુઓ મિત્ર. ઈસુ ખ્રિસ્તને પકડવા આવેલા યહૂદીઓ ઈસુ ખ્રિસ્તને ખ્રિસ્ત તરીકે જાહેર કરવા માગતા નથી, મુક્તિદાતા તરીકે જાહેર કરવા માગતા નથી. ઈસુ ખ્રિસ્તને એ લોકો બહુ જ સામાન્ય અને સાધારણ ગણીને એમનું અપમાન કરે છે. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને નાઝરેથના ઈસુ તરીકે ઉદ્દેશે છે, ને એમ છતાં વાંધો નહીં, કારણ કે ઈસુનું નામ તો સૌ નામોથી ઉચ્ચ અને શ્રેષ્ઠ નામ છે. યાદ રાખો મિત્ર, એ દિવસ આવી રહ્યો છે જ્યારે સર્વ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ ઘૂંટણે પડવું જ પડશે. પણ અત્યારે આ ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે, મુક્તિદાતા તરીકે, ખ્રિસ્ત તરીકે, અભિષિક્ત તરીકે, ઈશ્વરના અભિષિક્ત તરીકે, ઈશ્વર પુત્ર તરીકે માન્ય રાખતું નથી. આ ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતું નહોતું. અહીં સૌથી વિચિત્ર વાત આપણને એ લાગે છે કે આ યહૂદા ઇસ્કારિયોત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય ઈસુ ખ્રિસ્તને સાચા અર્થમાં જાણતો નહોતો. હવે શા માટે યહૂદા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચી રીતે જાણતો નહોતો? એનું કારણ આપણને કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 4થા અધ્યાયની 3જી અને 4થી કલમમાં જાણવા મળે છે. ત્યાં લખવામાં આવ્યું છે કે જે શુભ સંદેશ અમે પ્રગટ કરીએ છીએ તે જો છુપાયેલો હોય તો તે માત્ર નાશમાં જઈ રહેલા લોકોને માટે જ છુપાયેલો છે. આ દુનિયાના દેવે એટલે કે શૈતાને એવા લોકોના મન અંધકારમાં રાખેલા હોવાથી એ લોકો ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરની આબેહૂબ પ્રતિમા છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભ સંદેશની મારફતે આવે છે. એ પ્રકાશ નાશમાં જઈ રહેલાઓ જુએ નહીં, એટલા માટે એ દુષ્ટ શૈતાન એમને દૂર રાખે છે. 6ઠ્ઠી કલમ હવે જુઓ આગળ. યોહાન અનુસાર શુભ સંદેશ 18મો અધ્યાય. ધરપકડ કરાવનાર યહૂદા ત્યાં તેમની સાથે ઊભો હતો. ઈસુએ જ્યારે કહ્યું કે હું તે જ છું, ત્યારે તેઓ પાછા હટીને જમીન પર ગબડી પડ્યા. ઈશ્વર પોતે માનવી બન્યા. યોહાન અનુસાર શુભ સંદેશના 1 અધ્યાયની 14મી કલમ પ્રમાણે શબ્દ માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો એનો મહિમા અમે નિહાળ્યો, એવું પ્રેષિત યોહાન કહે છે. હવે એ રાત્રે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે ચાલીને પોતાના શત્રુઓને સ્વાધીન કરી દે છે, ત્યારે પણ ઈસુ ખ્રિસ્તનું ઈશ્વરત્વ પ્રગટ થયા વગર રહેતું નથી. તમે જુઓ, લખ્યું છે કે ત્યારે એમના શત્રુઓ પાછા હટીને જમીન પર ગબડી પડ્યા. ઈસુ ખ્રિસ્તે પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કર્યું અને એ લોકો ભોંય ઉપર પડી ગયા. અહીં આ લોકોને ઈસુ ખ્રિસ્ત એ પ્રગટ કરે છે કે એ લોકો ઈસુ ખ્રિસ્તની ઈચ્છા વિરુદ્ધ અને ઈસુ ખ્રિસ્તની પરવાનગી વગર ઈસુ ખ્રિસ્તને પકડી શકે એમ નથી. દુનિયાની કોઈ પણ તાકાત મિત્ર, દુનિયાની કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડી શકે એમ નહોતું. એ તો ઈશ્વરનો પ્રેમ હતો મિત્ર, મારા ઉપરનો પ્રેમ, તમારા ઉપરનો પ્રેમ. એ કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજી ખુશીથી સ્વેચ્છાથી પોતાનું બલિદાન કરે છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા અને ગૌરવ આપણને જોવા મળે છે. અને અહીંયા ઈસુ ખ્રિસ્ત માટેની ભવિષ્યવાણી પરિપૂર્ણ થાય છે મિત્ર. ગીતશાસ્ત્રના પુસ્તકના 27મા અધ્યાયની 1લી કલમમાં લખ્યું છે કે યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પક્ષમાં છે. અને પછી તમે ગીતશાસ્ત્રના પુસ્તકના 35મા અધ્યાયની 4થી કલમમાં જુઓ તો લખ્યું છે કે જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને આબરૂહીન થાવ, જેઓ મારું નુકસાન તાકે છે તેઓ પાછા હઠો અને વિલા પડો. અને એ પછી ગીતશાસ્ત્રના પુસ્તકના 40મા અધ્યાયની 14મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાવ અને ત્રાસ પામો, અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા હઠો અને આબરૂહીન થઈ જાઓ. હવે આપણે આગળ વધીએ. 7 થી 9 કલમો ફરી જોઈએ. લખ્યું છે અહીંયા, ઈસુએ તેમને ફરીથી પૂછ્યું, તમે કોને શોધો છો? તેઓએ કહ્યું, નાઝરેથના ઈસુને. ઈસુએ તેમને કહ્યું, મેં તમને કહ્યું તો ખરું કે હું તે જ છું. તેથી જો તમે મને શોધતા હોય તો આ લોકોને જવા દો. તમે મને જે આપ્યા
તેઓમાંથી મેં એક પણ ગુમાવ્યું નથી, એવા તેમના બોલેલા વચનો સાચા ઠરે તે માટે તેમણે એમ કહ્યું. ઈસુ ખ્રિસ્ત કોણ છે એ અહીંયા કેટલું બધું સ્પષ્ટ થાય છે મિત્ર. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મહાત્મ્ય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ગૌરવ આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્તનો સર્વ લોકો ઉપર અધિકાર છે અને સર્વ ચીજ વસ્તુઓ ઉપર, સમગ્ર વિશ્વ ઉપર કશું જ ઈસુ ખ્રિસ્તની સત્તા અને અધિકાર નીચેથી જતું નથી રહ્યું. કોને પકડવો અને કોને ન પકડવા એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નક્કી કરે છે. એ કહે છે ઈસુ ખ્રિસ્ત પોતાના શત્રુઓને કે જો તમે મને શોધતા હો તો આ લોકોને જવા દો. ઈસુ ખ્રિસ્ત ઘેટા પાળક છે અને તેમની ઉપર વિશ્વાસ કરતા એમના શિષ્યો ઘેટા સમાન છે. એ વિશેની ભવિષ્યવાણી પૂર્ણ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની ધરપકડ થવા દેતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે 3 વર્ષ સુધી રહેનાર શિષ્યોની ધરપકડ થતી નથી. ઈસુ ખ્રિસ્ત એવું થવા દેતા નથી. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઈશ્વર તરીકેનો અધિકાર અને પોતે જે દુઃખો વેઠવા જઈ રહ્યા છે એમાં કોઈ પણ વ્યક્તિ ભાગીદાર બની શકે એમ નથી. એ સત્ય હકીકત આપણને જોવા મળે છે. કારણ કે એકલા ઈસુ ખ્રિસ્તે જ માણસોના પાપનો પ્યાલો પીવાનો હતો. માનવીના પાપનો દંડ ભરપાઈ કરનાર માત્ર એકલા જ ઈસુ ખ્રિસ્ત છે. હવે 10મી કલમ જોશો. 10મી કલમ યોહાન અનુસાર શુભ સંદેશ 18મો અધ્યાય. સિમોન પીતર પાસે તલવાર હતી. તેણે તે ખેંચીને પ્રમુખ યજ્ઞકારના નોકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. એ નોકરનું નામ માલખસ હતું. આ માછીમાર પિતર બધી જ જગ્યાએ પ્રથમ હોય. ઉતાવળિયો પિતર સ્વભાવે આપણા જેવો જ હતો. એણે પ્રમુખ યજ્ઞકારના સૈનિકનું ખરેખર તો ગળું કાપી નાખવાનો ઈરાદો રાખ્યો હશે, પણ તલવાર ચલાવવી એ એનું કામ નહોતું, એટલે કપાઈ ગયો કાન. અને એ તો સારું થયું હકીકતમાં કે ગળું ના કપાયું, માત્ર કાન કપાયો. આ પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તની યોજનાને સમજી જ શકતો નથી. ફરીથી એ માનવીય દ્રષ્ટિકોણથી બધું જુએ છે. ઈશ્વરની યોજનાને એ પોતાના હાથોમાં લઈ લેવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. 11મી કલમ જુઓ. ઈસુએ પિતરને કહ્યું, તારી તલવાર તેની જગ્યાએ પાછી મૂક. મારા પિતાએ મને સોંપેલો પ્યાલો શું હું ના પીઉં? આ પિતર પોતાને મનોમન બહુ બહાદુર સમજતો હશે, બહુ બહાદુર. પણ એ જ પિતર થોડા જ કલાકો બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતે ઓળખતો પણ નથી એવું કહેશે. ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાની કિંમત આપણે પોતાની તાકાત, પોતાની આવડત કે પોતાની બુદ્ધિથી ચૂકવી શકતા નથી મિત્ર. માત્ર ઈશ્વર પવિત્ર આત્માના પરાક્રમથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી શકીએ છીએ, એમના અનુયાયી બની શકીએ છીએ, એમના શિષ્યો બની શકીએ છીએ. જો આપણે પોતાની શક્તિ અને પોતાની આવડતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગતા હોઈએ કે પછી બીજાઓને પ્રભાવિત કરવા માંગતા હોઈએ તો આપણે ભીંત ભૂલીએ છીએ. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્ય પિતરને કહે છે કે મારા પિતાએ મને આપેલો પ્યાલો હું શું ના પીઉં? ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ વિશે અને એ પણ આપણી મુક્તિ માટે પોતે પ્યાલો પીવાના હતા એ હકીકત અહીંયા રજૂ કરે છે. જે પાપનો પ્યાલો આપણે પીવાનો હતો મિત્ર, એ પ્યાલો સંપૂર્ણ પવિત્ર અને નિર્દોષ એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા વતી પી લીધો. અને એટલે જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ વ્યક્તિ ઈશ્વરના આ ન્યાય ચુકાદાના પ્યાલામાંથી મુક્ત થઈ જાય છે, એને શાશ્વત જીવન મળે છે. પણ જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી નથી એ વ્યક્તિ ઈશ્વરના આ ન્યાય ચુકાદાના પ્યાલાને પીવો પડશે. જ્યારે ન્યાયાધીશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાનો ન્યાય કરવા આવશે ત્યારે ઈસુ ખ્રિસ્ત વગરની દરેક વ્યક્તિ ઈશ્વરના ન્યાય ચુકાદા નીચે આવી જ જશે. 12મી અને 13મી કલમ હવે જુઓ. સૈનિકોની ટુકડી, તેમનો અમલદાર અને યહૂદી સંરક્ષકોએ ઈસુની ધરપકડ કરી અને તેમને બાંધીને પ્રથમ આન્નાસ પાસે લઈ ગયા. એ તો એ વર્ષના પ્રમુખ યજ્ઞકાર કાયાફાસનો સસરો થતો હતો. ધાર્મિક આગેવાનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધની બધી જ યોજના અને કાવતરું ઘડી જ કાઢ્યું હતું. આ ધાર્મિક આગેવાનો લોકોથી ડરતા હતા અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેત્સેમાને નામના બગીચામાં એકાંતના સ્થળે ગયા, જેથી આ આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સરળતાથી ધરપકડ કરી શકે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શત્રુઓને તેમની ધરપકડ કરવા માટેની તક પૂરી પાડે છે. ઈસુ ખ્રિસ્ત પોતાના માન અને મહિમામાં આગળ વધી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા અને તેમને બાંધવામાં આવ્યા. એ ખરેખર જરૂરી નહોતું. ઈસુ ખ્રિસ્ત તો એવું હલવાન હતું જે દુનિયાના મંડાણ અગાઉ વધ કરવા માટે અલગ કરવામાં આવ્યું હતું. ઈસુ ખ્રિસ્ત વધ કરનારાઓની સામે ઊભું રહેનાર ઘેટું બની ગયા.
એમણે પોતાનો બચાવ પણ કર્યો નહીં, પરંતુ સ્વેચ્છાથી પોતાનું અર્પણ કરી દીધું. હવે જુઓ, આ ધાર્મિક આગેવાનો અને યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ આન્નાસ નામના યહૂદી યજ્ઞકારની પાસે લઈ જાય છે. માત્ર યોહાન જ આપણને આ સંબંધી ઝીણવટભરી માહિતી આપે છે. આ આન્નાસ પ્રમુખ યજ્ઞકાર હતો અને યરુશાલેમમાં પ્રમુખ યજ્ઞકારના મકાનમાં રહેતો હતો. દુનિયાનો ઇતિહાસ જણાવે છે મિત્ર એ પ્રમાણે આન્નાસ બહુ જ હોશિયાર, બુદ્ધિશાળી અને કપટી શૈતાની મગજ ધરાવનાર વ્યક્તિ હતો. આ એ ધાર્મિક આગેવાન હતો, પણ એ ભયંકર કપટી અને શૈતાની મગજ ધરાવનાર માણસ. ઈશ્વરના નામે અને ઈશ્વરના કામે હકીકતમાં એ ભજન તો શૈતાનનું જ કરી રહ્યો હતો, કારણ કે સત્ય જીવંત ઈશ્વરનું ભજન અને સેવા પાપની સાથે સાથે થતા નથી મિત્ર. પણ જે વ્યક્તિ પાપમાં રહીને પાપની સાથે સાથે કહેવાતા ઈશ્વરની સેવા કરે, એની પૂજા ભક્તિ કરે, તો એ દ્વારા જે સત્ય સનાતન એકમાત્ર સાચા ઈશ્વર છે એને ભક્તિ થાય છે, એની આરાધના થાય છે. એવું નથી મિત્ર, એ ખરેખર તો શૈતાનની ભક્તિ છે. 14મી કલમ જુઓ. પ્રજાને માટે એક માણસ મરી જાય એ તમારા હિતમાં છે, એવી સલાહ યહૂદીઓને આપનાર કાયાફાસ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામે એ માટેની અગાઉથી યોજના કરનાર કાયાફાસ પ્રમુખ યજ્ઞકાર હતો. એણે પોતાની દુષ્ટ કપટી સસરાની સલાહ માની લીધી. રોમન સરકાર અને અધિકારીને વિશ્વાસમાં લેવા એમની પાસેથી કામ કઢાવવાની રીત અને પદ્ધતિ આન્નાસ જાણતો હતો. એણે બહુ જ કપટી રીતે પોતાના જમાઈ કાયાફાસ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ કાવતરું ઘડીને એ પાર પણ પાડ્યું. કાયાફાસ અને આન્નાસે સાથે મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નિકંદન કાઢી નાખવાની દુષ્ટ યોજના કરી હતી, અને એ લોકો છેવટે એમાં સફળ થયા. પ્રજાને માટે એક માણસ મરી જાય એ તમારા હિતમાં છે. અને ભલે મિત્ર આ લોકોએ દુષ્ટ ઈરાદાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોતને ઘાટ ઉતાર્યા, પણ જે સર્વશક્તિમાન ઈશ્વર છે એ ઈશ્વરે એમની દુષ્ટતાને સમગ્ર માનવજાતના કલ્યાણમાં ફેરવી નાખી. આજે આપણા માટે, દુનિયાની તમામ વ્યક્તિ માટે આ અદ્ભુત એવો શુભ સંદેશ છે કે ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને લીધે કચડાયા, ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને લીધે વિંધાયા, અને ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને લીધે મૃત્યુ પામ્યા ક્રૂસ ઉપર. અરે એટલું જ નહીં, જે પાપોનો દંડ આપણે ભરવાઈ કરવાનો હતો એ દંડ તો અનંત વિનાશ છે, નર્ક છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્યના પાપ વિરુદ્ધનો દંડ મનુષ્ય વતી ભરપાઈ કરી દીધો પૂરેપૂરો. અને પોતાના મૃત્યુના 3જા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, પાપ ઉપર, શૈતાન ઉપર ને દુનિયા ઉપર વિજય પ્રાપ્ત કરીને. એટલે મિત્ર, એટલે આજે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિને અનંત જીવન મળે છે, સ્વર્ગ મળે છે. પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી એ છૂટી જાય છે, પોતાના પાપોની શિક્ષામાંથી એ માફી પ્રાપ્ત કરે છે. મારા અને તમારા માટે મિત્ર, ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. એ ઈસુ ખ્રિસ્તે તમારા માટે પણ મિત્ર, તમારા માટે પણ ક્રૂસ ઉપર પોતાનો પ્રાણ પાથરી દીધો છે. શું એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને, એમને શરણે આવીને તમે તમારા પાપોની ક્ષમા અને અનંત જીવન પ્રાપ્ત કરી લેશો? એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, મારો વિશ્વાસ છે કે આજના અભ્યાસ મારફતે તમારા મનને અને હૃદયને શાંતિ મળી હશે. હું વિચારી રહ્યો છું કે જો આ સઘળી વાતો આપણને પ્રગટ કરવામાં ના આવી હોત તો આપણે એકબીજાને મળી શક્યા ના હોત, અને આ પ્રકારનો વાર્તાલાપ પણ આપણે કરી શક્યા ના હોત. ઈશ્વરનો પ્રેમ માનવ માટે કેટલો મહાન છે કે જેમણે પોતાની જેમ માનવને પણ સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી કે આપણે ભલી અને ભૂંડી વાત વચ્ચે નિર્ણય કરી શકીએ. પણ દુઃખની વાત તો એ છે કે માનવે એ ભૂંડી વાતની પસંદગી કરી, જેના માટે તેને મનાઈ ફરમાવવામાં આવી હતી. છતાં પણ ઈશ્વરે આપણને છોડી દીધા નથી. એટલા માટે તો ઈશ્વર પોતાનો મહિમા છોડીને પ્રભુ ઈસુના રૂપમાં આ પૃથ્વી પર આપણા ઉદ્ધારને માટે આવી ગયા. શું તમે કોઈ બીજા માટે પોતાની ઉત્તમ અને શ્રેષ્ઠ વસ્તુ છોડી શકો છો? માનવીય સ્વભાવમાં તો આ શક્ય જ નથી. પણ પ્રભુ ઈસુએ મારા અને તમારા માટે
સ્વર્ગને છોડી દીધું અને આપણે જે શિક્ષા ભોગવવાની હતી તે તેમણે ભોગવી લીધી. હિબ્રુઓનો પત્ર તેનો 7મો અધ્યાય અને 25મી કલમમાં લખવામાં આવ્યું છે, માટે જેઓ એની મારફતે એટલે ઈસુની મારફતે ઈશ્વરની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને તે સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. શું આ ઈશ્વરનો અદ્ભુત પ્રેમ નથી? આવો તેમના આ પ્રેમને માટે આપણે તેમને ધન્યવાદ આપીએ અને એવી પ્રાર્થના કરીએ કે પ્રભુના આ પ્રેમને સ્વીકારવા પ્રભુ આપણી મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ધરતી પર મોકલી આપ્યા અને અમને અમારા પાપોમાંથી તારવાને માટે તેઓને તમે આ ધરતી પર મોકલ્યા. પવિત્ર પ્રભુ, આ પ્રેમને સમજવા માટે અમને મદદ કરો અને અમારી પ્રાર્થના છે અમને તમે મદદ કરો કે અમે ચોક્કસ નિર્ણય લઈ શકીએ. પ્રભુજી, અમે તમારા હાથોમાં અમારું જીવન લાવીએ છીએ. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.